નમસ્તે મિત્રો, કેમ છો? આइए આજના મુખ્ય સમાચારમાં દેશભરના તમામ મોટા સમાચાર પર એક નજર કરીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ હવે દર રવિવારે દેશભરમાં પેટ્રોલ પંપ બંધ રહેશે। સિંગતેલના ભાવમાં ભડકો થવાની આશંકા વચ્ચે રાહતના સમાચાર। સિંગતેલમાં 250 રૂપિયાનો ઘટાડો। ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર। ટેકાના ભાવે ઘઉંની ખરીદીની મુદતમાં સરકારે 15 જૂન સુધી કર્યો વધારો। પગાર નથી વધતો પણ મોંઘવારી વધે છે। દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો। ખેડૂતો તૈયાર રહેજો, હવામાન વિભાગ દ્વારા ચોમાસાના આગમનને લઈને આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં 15 જૂને ચોમાસું બેસવાનું અનુમાન છે। ચોમાસું નિર્ધારિત સમય કરતાં વહેલું બેસી શકે છે। પેટ્રોલ ડીઝલ મોંઘું થતાં શાકભાજીથી લઈને ઓનલાઈન ડિલિવરી સુધી બધું જ મોંઘું થશે। ઘરગથ્થુ બજેટ ખોરવાશે। જથ્થાબંધ મોંઘવારી વચ્ચે સામાન્ય જનતાની કમર તૂટી। આગામી જુલાઈ મહિનાથી દવાઓની કિંમતોમાં થશે તોતિંગ વધારો। સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને હવે સુમુલ ડેરી દ્વારા પ્રતિ કિલો ફેટે 1020 રૂપિયા ચૂકવવામાં આવશે। ગુજરાત તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય। આગામી 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી। તમામ સરકારી કચેરીઓમાં એક દિવસ નો મોટર વ્હીકલ ડે પાળવા રાજ્યપાલનો આગ્રહ। ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે મોટો નિર્ણય। નવી શાળાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 330 કરોડ રૂપિયાની માતબર રકમ મંજૂર। કેન્સરના દર્દીઓ માટે રાહત। હવે કલાકોની કિમોથેરાપીના બદલે માત્ર 7 મિનિટમાં અપાશે ઇન્જેક્શન। સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય। સરકારી વિભાગમાં વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન મીટિંગો કરવાનો આદેશ। ઓમાનના દરિયાકાંઠે ગુજરાતનું હાજી અલી જહાજ ડૂબ્યું। ડ્રોન હુમલા બાદ જહાજમાં લાગી ભીષણ આગ। તમામ 14 ભારતીય ખલાસીઓ સુરક્ષિત। શક્તિસિંહ ગોહિલે કહ્યું, ખાનગી કંપનીઓ પાસેથી વીજળી ખરીદવાના ભૂપેન્દ્ર પટેલની સરકારના એક નિર્ણયથી ગુજરાતની જનતા પર 6000 કરોડ રૂપિયાનો બોજ આવશે। દિલ્હીમાં ફરી નિર્ભયા કાંડ। ચાલુ બસમાં મહિલા પર 2 કલાક સુધી બળાત્કાર ગુજર્યો। નરાધમો ફરાર। ભારતીય અર્થતંત્ર માટે ચિંતાજનક સમાચાર। રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ ડોલર સામે ઘટીને પહેલીવાર 96 રૂપિયા સુધી પહોંચ્યો। વાવથરા જિલ્લામાં પેટ્રોલ ડીઝલની ભારે અછત। પંપ પર અફરાતફરી। લોકો કેરબા અને ડ્રમ લઈને દોડ્યા। કર્ણાટકની સ્કૂલ અને કોલેજોમાં હિજબા પરનો પ્રતિબંધ હટાવ્યો। જનોઈ, રુદ્રાક્ષ અને પાઘડીને પણ મંજૂરી। ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી। તરબૂચ અને મેગી ખાધા પછી એક જ પરિવારના 9 સભ્યો હોસ્પિટલમાં દાખલ। પીએમ મોદીની અપીલ બાદ સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય। હવે અઠવાડિયામાં 2 દિવસ વર્ચ્યુઅલ સુનાવણી થશે। ગુજરાત સરકારનું મિશન કરકસર। સરકારી બાબુઓના વિદેશ પ્રવાસ પર બ્રેક। વર્ચ્યુઅલ મીટિંગ અને પબ્લિક ટ્રાન્સપોર્ટની નવી ગાઈડલાઈન। ઝોમેટો અને સ્વિગીની ડિલિવરી બંધ। પેટ્રોલના ઊંચા ભાવ સામે ગીગ વર્કર્સે હડતાલનું એલાન કર્યું। ભારતીય રિયલ એસ્ટેટમાં સિમેન્ટ અને સ્ટીલના ભાવમાં તોતિંગ વધારો। ઘર ખરીદનારાઓની વધી ચિંતા। મોંઘવારી માજા મૂકે તેવા સંકેત। પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટના ભાડામાં વધારો કરશે। સુરત મનપાની ભરતીમાં 2700 જગ્યાઓ માટે 2,39,000 ફોર્મ ભરાયા। પાલિકાને ફી પેટે 10 કરોડની કમાણી। ચૂંટણી પતી ગઈ, હવે વસૂલી શરૂ। પેટ્રોલ ડીઝલ અને સીએનજીના ભાવ વધતા કોંગ્રેસના સરકાર સામે પ્રહાર। ખેડૂતોની મુશ્કેલી વધશે। ડીએપી ખાતરની આયાત પર તોતિંગ વધારો। સબસિડીનો બોજ વધવાની શક્યતા। મુંબઈ મહાનગર ગેસ લિમિટેડે સીએનજીના ભાવમાં 1 કિલોએ 2 રૂપિયાનો વધારો કરીને મોંઘવારીને ફટકો માર્યો। હવે મન ફાવે તેટલું ઈંધણ નહીં મળે। કેરળમાં પેટ્રોલ ખરીદવાના નવા નિયમો અને મર્યાદા લાગુ। દક્ષિણ ગુજરાતમાં ડીઝલની અછતથી ખેડૂતો બેહાલ। ડાંગની કાપણી અને ખેતીકામ પર સંકટ। સરકારના નિયમોથી મુશ્કેલી વધી। દેશમાં મુસાફરોની સુરક્ષા માટે સુપ્રીમ કોર્ટનો કડક આદેશ। ટેક્સી અને જાહેર વાહનોમાં ટ્રેકિંગ ડિવાઇસ તથા પેનિક બટન લગાવવું ફરજિયાત। મોદી સરકારનો મોટો નિર્ણય। દેશમાં ખાંડના ભાવ અંકુશમાં રાખવા નિકાસ પર મૂક્યો તાત્કાલિક પ્રતિબંધ। ગેસની અછત થશે કાયમ માટે દૂર। સમુદ્ર નીચે પાઇપલાઇન બિછાવવાની તૈયારી। ભારતનો આ પ્રોજેક્ટ ચીન પાકિસ્તાનના ઉડાડશે હોશ।
મોંઘવારીનો મોટો વિસ્ફોટ. એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો 8.30% પર પહોંચ્યો. 42 મહિનાનો રેકોર્ડ તૂટ્યો. શું તમે જાણો છો ભારત કયા દેશોને લોન આપે છે? આ રહ્યા સૌથી વધુ દેવું ધરાવતા દેશોનો રિપોર્ટ. અમેરિકા માત્ર ઢોંગ કરી રહ્યું છે. ઈરાનનો વળતો પ્રહાર. ભારતની મધ્યસ્થી સ્વીકારવા તૈયાર હોવાના સંકેત. દિલ્હી સરકારનો મોટો નિર્ણય. સરકારી કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમનો આદેશ. પશ્ચિમ બંગાળમાં બકરી ઈદ પહેલા સુવેન્દુ સરકારનો મોટો નિર્ણય. ખુલ્લામાં બકરાની કુરબાની પર પ્રતિબંધ. નાણાકીય વર્ષ 2026માં રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં 20%નો ધરખમ ઉછાળો. ભારતમાં સૌર ઉર્જા અને પવન ઉર્જાનો દબદબો. ભારત પર ખતરો. ફરી એકવાર આવી રહ્યું છે ઘાતક સુપર એલ નીનો. છેલ્લે 1877માં આવ્યું ત્યારે કરોડો લોકોએ ગુમાવ્યા હતા જીવ. હવે હોટલની જેમ જેલનું બુકિંગ પણ થઈ શકશે. હૈદરાબાદના ચંચલગુંડામાં 2000 રૂપિયામાં 24 કલાકની જેલની ઓફર.